રાત્રિના 11 વાગ્યા છે અને આ 11 વાગ્યાના સમયે રોડ ઉપર એક કાકા જેમની ઉંમર 65 વર્ષની છે અને એ કાકા અહીંયા બેઠા છે. કાકા સૂતા હતા, પણ મેં જયારે એમની સાથે વાત કરવાની શરૂઆત કરીને ત્યારે એમની સમજણ ને વંદન કઈ ઉભા થયા કે મારી પાસે કોઈ આવ્યું છે. આપ જુઓ છો કેમેરામાં સાયકલ છે, સાયકલની બાજુમાં થોડી ડોલ પડેલી છે. કાકા કલર કામ કરે છે. કાકાનો પરિવાર કોઈ ના કોઈ કારણથી ખંડિત થયો છે. પત્ની 8 વર્ષથી ધામમાં જતા રહ્યા છે. મોટો દીકરો લોકડાઉન વખતે કોઈ પણ નાની મોટી બીમારીના કારણે ધામમાં જતો રહ્યો છે, સ્વર્ગવાસ થયો છે. અને આ કાકા આજની તારીખે પણ મહેનત કરીને કમાય છે. આ વિડીયોના માધ્યમથી માત્ર ને માત્ર એટલું કહેવું છે કે આ ભાગદોડ વાળી જિંદગીમાં આ 21મી સદીમાં ખૂબ ઝડપથી જ્યારે આપણે પસાર થતા હોઈએ જીવનના અલગ અલગ ક્ષેત્રમાં, ત્યારે રોડ ઉપર આવી એક આપણી નજર સામાન્ય જાય ને તો કોઈ વખત ઊભા રહીએ ને આવા લોકો સાથે વાત કરીએ ને તો મને એમ લાગે છે કે આપણા જીવનની ફરિયાદો છે ને એ ઝીરો થઈ જશે. કાકાને બહુ બધું પૂછવાથી અથવા બહુ બધું પૂછ્યા પછી કાકા એક નાની એવી રિક્વેસ્ટ કરી છે કે 2 જોડી કપડા સીવવા નાખ્યા છે ને એ કપડા બસ લેવા જવા છે. એક જોડીની સિલાઈ 300 રૂપિયા છે, 2 જોડીની સિલાઈ 600 રૂપિયા થાય. મેં એક નાનું એવું કમિટમેન્ટ કાકાને આપ્યું છે કે હા, આવતીકાલે ચોક્કસ આપણે જશું. કાકા રોજ સવારમાં જ્યાં બજાર લાગે, જ્યાં બજાર ભરાય, મજૂરી કામ જ્યાંથી મળે ત્યાં જાય છે. અમરોલીમાં પોતાની આ સાયકલ લઈને, એ ડોલ લઈને, કારણ કે કલર કામ કરે છે. કાકાના ચંપલ ઉપર અને કાકાના પગ ઉપર આપ જોઈ શકો છો કલરના થોડા નિશાન છે. અને કાકા સવારથી સાંજ વિવિધ જગ્યાએ કલર કરવા જાય છે અને ફરી પાછા રાત્રે આવી જાય છે. આ ફૂટપાથ એનું ઘર છે. ક્યાંક હોટલમાં એમને ઠીક લાગે ત્યાં જમતા હોય છે. અને સામે કાળા કપડાની નીચે જે સામાન ઢાંક્યો છે થોડો એમનો સામાન છે. પણ જીવનમાં સહેજ પણ ફરિયાદ નથી. એ વાત જાણીને મને ખરેખર આનંદ થયો. આપણી પાસે અદ્ભુત સુવિધા હોવા છતાં પણ જીવનમાં ફરિયાદોનું ખૂબ મોટું લિસ્ટ છે. આપણા બાળકો, આપણા યુવા મિત્રો અને આપણા ઘરના અન્ય મેમ્બરો અને આપણા સ્વજનોને આ વાત ખૂબ બધું કહી જાય છે. આ